ફરારી ભજીયા બનાવવા માટે 1 કપ સાબુદાણા લીધા છે, એ મિક્સર જારમાં પીસી લઈશું આપણે। સરસ આવા ઝીણા ઝીણા આપણે પીસી લીધા છે। એ જ ડબ્બામાં આપણે બટાકા પીસી લઈશું। 2 આવા મીડિયમ સાઇઝના બટાકા લીધા છે। બટાકા સરસ રીતે મિક્સર જારમાં પીસી લીધા છે। સાબુદાણામાં આવી રીતે મિક્સ કરી લેવાના છે। સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। લીલા ધાણા એડ કરવાના છે। સિંગદાણાનો ભૂક્કો લીધો છે, શેકેલા સિંગદાણાનો, એ એડ કરી લઈશું। 1 ચમચી મરી પાવડર લીધો છે। 4 લીલા મરચાં ઝીણા ઝીણા સમારી લીધા છે। ઉપવાસ માટે બનાવ્યું છે તો ફરારી મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર। અડધી ચીરી લીંબુ લીધું છે, એ નીચોવી લઈશું। 1 ચમચી ખાંડ એડ કરવાની છે। સરસ આવી રીતે બધું મિક્સ કરી લઈશું। અડધો ગ્લાસ આપણે પાણી લીધું છે, જોઈએ એ પ્રમાણે જ એડ કરવાનું છે। આપણું બેટર રેડી થઈ ગયું છે, અને 5 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે। ભજીયા મૂકી જ લઈશું હવે। ઉપવાસ હોય ને કંઈ ચટપટું ખાવાની ઈચ્છા થાય તો 10 મિનિટમાં આપણે ભજીયા રેડી થઈ જાય છે। થોડો બ્રાઉન કલર થવા દેવાનો છે, એટલે અંદરથી કમ્પ્લીટ ચડી રહ્યા આપણા ભજીયા। સરસ આવી રીતે આવો બ્રાઉન કલર આવવા દેવાનો છે આપણે।